કચ્છમાં ધોધમાર વરસાદ, અબડાસા નખત્રાણા માર્ગ પાણીમાં ગરકાવ થતા બંધ કરાયો। કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને અબડાસા અને લખપત તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે, જેના પરિણામે નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના બાદ નદીઓ બંને કાંઠે વહેતી થતા સાવચેતીના ભાગરૂપે અબડાસા તાલુકામાં બીટાથી નખત્રાણાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સતત વરસાદને કારણે વિસ્તારની મુખ્ય નદીઓમાં જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે। નદીના પાણી માર્ગ પર ફરી વળતા બીટા નખત્રાણા માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આ માર્ગ બંધ થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો તાલુકા મથક સાથેનો સંપર્ક પ્રભાવિત થયો છે અને લોકોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સંજોગોમાં પ્રશાસન દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને નદી કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે। રાહત અને બચાવ ટુકડીઓને પણ કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યા છે।